અગાઉના વિડીયોમાં આપણે વજન ઘટાડવા માટે પાવર વોકિંગની વાત કરી હતી. તો એના માટે ઘણા પ્રશ્નો હતા કે કયા સમયે ચાલવું જોઈએ. તો વજન ઘટાડવા માટે પાવર વોકિંગ કયા સમયે કરવું તે દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. તો તમારા વજન વધવાના કારણ પ્રમાણે પાવર વોકિંગનો સમય નક્કી થાય છે. જો તમારી પેટ ઉપરની ચરબી વધારે છે તો એ વધવાનું કારણ તમારો બોડીમાં રહેલો સ્ટ્રેસ છે. તો આ માટે જો તમારી પેટ ઉપરની ચરબી વધારે છે તો તમારે સવારે ભૂખ્યા પેટે પાવર વોકિંગ કરવું જોઈએ. જો તમારા લવ હેન્ડલ એટલે કે પેટના સાઈડના ભાગમાં ચરબી વધારે છે તો આનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. અને જે લોકોની પેટ ઉપરની સાઈડના ભાગમાં ચરબી વધારે છે અને સાથે ડાયાબિટીસ છે તો એ લોકોએ જમ્યાના 1 કલાક પછી પાવર વોકિંગ કરવું જોઈએ. જો તમારા થાઇસ અને હિપ્સના ભાગમાં ચરબી વધારે છે તો આનું કારણ ઇસ્ટ્રોજન હોર્મોન્સ ડિસ્ટર્બન્સ છે. તો આના માટે સાંજે 4-5 વાગે પાવર વોકિંગ કરવું જરૂરી છે. અને ઓવરઓલ બોડીમાં તમારું વજન વધારે છે તો આનું કારણ તમારું થાઇરોઇડ ફંક્શન વીક છે. ઓવરઓલ બોડીમાં વજન વધારે હોય તો તમારે સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે પાવર વોકિંગ કરવું જરૂરી છે.